હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં સુલતાનપુર જિલ્લામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલ્ટ્રી ફાર્મના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। દરિયાપુર ગામમાં પોલ્ટ્રી ફાર્મ ધરાવતા માલિકનો આરોપ છે કે ગામમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં ખૂબ જ ઊંચા અવાજમાં ડીજે વાગતું હોવાના કારણે તેમના 140 મરઘાના મોત થયા છે અને આ ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર વિસ્તારમાં આ મામલાને લઈને ચર્ચા થઈ રહી છે। કહેવાય છે કે 25 એપ્રિલના રોજ હવે દરિયાપુરના રહેવાસી બબ્બન વિશ્વકર્માની દીકરીના લગ્ન હતા। જાન કુડવારના રામભદ્રપુરથી આવી હતી અને આરોપ છે કે જાનમાં ડીજે પણ લાવ્યા હતા। આ ડીજેનો અવાજ એટલો વધારે હતો કે કાન પીડું સંભળાય તેમ ન હતું। બાદમાં આ ડીજે જાન સાથે સાબિર અલીના પોલ્ટ્રી ફાર્મ પાસેથી પસાર થઈ, જ્યાં ફૂલ અવાજથી મરઘીના વાડામાં અફરાતફરી મચી ગઈ। પોલ્ટ્રી ફાર્મના સંચાલક સાબિર અલીનું કહેવું છે કે રાતના લગભગ 9:30 કલાકે ડીજેનો કાન ફાડુ અવાજના કારણે ફાર્મમાં રહેલી 140 મરઘીઓએ દમ તોડી દીધો હતો। સાબિરનું કહેવું છે કે દેકારો એટલો હતો કે મરઘીઓ ડરી ગઈ હતી, તેના કારણે તેમના મોત થઈ ગયા। ઘટના બાદ પીડિત પોલ્ટ્રી ફાર્મ સંચાલકે બલદીરાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા ડીજે સંચાલક પરસીપુર કુડવાર રહેવાસી કવિ યાદવ વિરુદ્ધ સંબંધિત ધારાઓમાં ફરિયાદ નોંધી લીધી છે અને બલદીરાય પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ઉપનિરીક્ષક MD તાહુર ખાનને સોંપવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।